બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો। હું યોમિક આપની સાથે। ભારતીય માર્કેટ આજે સપ્તાહના છેલ્લા દિવસે પણ લાલ નિશાન સાથે જ આગળ વધી રહ્યા છે। નિફ્ટી બેંક નિફ્ટી તમે જો મોમેન્ટમ છે, પરંતુ સેન્સેક્સમાં પણ તમે જો જે રીતે આજે ઘસારો જોવા મળી રહ્યો છે, ઓલમોસ્ટ 800 તમે પોઈન્ટ જો 800 પોઈન્ટથી પણ વધારે કડાકો આજે આપણને જોવા મળી રહ્યો છે। તો સ્વાભાવિક છે કે અહીંયા આપણે વાત કરી લઈએ, રિવ્યૂ કરવું બહુ જરૂરી છે। તમે જો સેન્સેક્સ 75,500 એક ટાઈમ હતો 78,000નું લેવલ કે જ્યાં એક રેઝિસ્ટન્સ હતો કે જે વારંવાર નીચે આવતું, પરંતુ હવે 75,500 પર આવી ગયા છે। તો આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ પટેલ જોડાયેલા છે। સુહાગ સર, પહેલાં તમારી પાસે ઓવરઓલ સેન્સેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ, કારણ કે તમે જો જે રીતે માર્કેટમાં એ દબાણ જોવા મળ્યું છે, એટલે પ્રશ્ન એ થાય છે કે હવે સર આગળ સેન્સેક્સમાં શું ધ્યાન રાખવું જોઈએ, કયા લેવલ છે અને કઈ તરફ સ્ટ્રેટેજી અહીં આપણે બનાવવી જોઈએ સર? યુમિકભાઈ, જો તમે આ સેન્સેક્સની અંદર વાત કરો તો ગઈકાલે એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતો 76,150 આસપાસ, અને ગઈકાલે માર્કેટ ત્યાંથી હોલ્ડ થઈને એક બાઉન્સ બેક થોડું બતાવ્યું હતું। આજે આપણે ગેપ ડાઉનમાં ઓપન થયા છીએ। હવે નેક્સ્ટ સપોર્ટ હતો આપણો 75,600નો। અત્યારે આપણે એની નીચે પણ ક્લોઝ કરીએ છીએ। આજે આની નીચે ક્લોઝ કરીએ છીએ તો બહુ જ ખરાબ રીતે આવનારા દિવસોમાં માર્કેટ પડશે, કેમ કે એના પછી નેક્સ્ટ સપોર્ટ આપણને છે ને 74,450ની પાસે છે। એટલે આજનું મેક ઓર બ્રેક લેવલ છે 75,600ની ઉપર બંધ થવું માર્કેટનું। જો 75,600ની ઉપર બંધ નથી થતું તો ફર્ધર કરેક્શન આવશે। આ જ લેવલ પર માર્કેટ જો હોલ્ડ રહી જાય છે તો અને ઉપરની બાજુ આપણને રેઝિસ્ટન્સ આપણને 76,160નો રાખવાનો રહેશે। અત્યારે એક જ રેઝિસ્ટન્સ કહું છું, કેમ કે બીજો કોઈ હાલ પૂરતું ઇન્ટરમીડિયેટ કોઈ રેઝિસ્ટન્સ નથી। તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 76,160નો। આજનો ક્રુશિયલ સપોર્ટ છે મેક ઓર બ્રેક લેવલ 75,600નું, અને જો 75,600 બંધ થાય છે તો આવનારા દિવસોમાં આપણને 74,170 સુધી માર્કેટ જોવા મળી શકે છે। તો બહુ સરસ રીતે જેમ સર આપણને સમજાવ્યું, લેવલ સ્પેસિફિક સેન્સેક્સ માટે ધ્યાન પર રાખીશું। આવો નચે કરીએ હવે બીજા સ્ટોક સ્પેસિફિક આજે જે મોમેન્ટમમાં જોવા મળ્યું છે। તો સૌથી પહેલાં ઇન્ફોસિસની વાત કરી લઈએ। ઓલમોસ્ટ 2% ડાઉન જોવા મળ્યું છે। બીજા તમે જો TCS એસએલટેકમાં સરસ તેજી છે, પરંતુ ઇન્ફોસિસ પોતાના કારણે, કારણ કે કેમ પરિણામ આવ્યા અને પરિણામ તમે જો ક્યાંક ને ક્યાંક નિરાશા કરે છે। બીએસસી ઉપર તમે જુઓ તો અત્યારે આપણને 1,030 રૂપિયા ઉપર કારોબાર કર્યો છે। તો સુહાગ સર, પરિણામ આવી ગયા ક્વાર્ટર વનના, ગાઈડન્સ થોડું નબળું છે અને મેઇન કોન્સ્ટન્ટ કરન્સી પણ તમે જો કે જે કહેવાય ને એક અનુમાનથી ઓછું આવ્યું છે। તો અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ફોસિસ 1,030 આજુબાજુ છે બીએસસી ઉપર, અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી કરવી હોય આજના ઘટાડા બાદ ફ્યુચરમાં તો કરાય સર? ના, બિલકુલ નહીં, કેમ કે અત્યારે તમે જુઓ તો એક એવા ઝોનમાં છે, છેલ્લા કેટલાય દિવસથી ઇન્ફોસિસ પડતો આવે છે। તો હવે એમના જે ઉપરના જે ખાસેઓ નીચે આવી ગયા છે, તે મિડ સ્ટેજમાં છે, હજી પણ એનું કરેક્શન પત્યું નથી। હજી એ ફર્ધર લગભગ તમે જુઓ તો 980 સુધી જઈ શકે છે। તો હાલ પૂરતું તો અવોઇડ જ કરવાની સલાહ છે। અને સિન્સ એના રિઝલ્ટ પણ નેગેટિવ આવ્યા છે, એટલે તમે બાઉન્સ બેકની પણ અપેક્ષા રાખી ના શકો, અને સ્ટોક એની કારણે અત્યારે મિડ સ્ટેજમાં છે, એટલે કાઇન્ડલી અવોઇડ ઇટ। તો જેમ સરે કીધું એ પ્રમાણે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે। પરંતુ નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો નુવામાં વેલ્થ મેનેજમેન્ટ, મારા સહયોગી અજય દ્વારા પણ આજે ઇન્ટ્રાડેમાં લેવામાં આવ્યું। તો ચાર્ટ ઓલમોસ્ટ 4.5%ની તેજી છે, 2,000 ઉપર આજે તમે જો તો આજે મોમેન્ટમ જોવા મળ્યું છે બીએસસી ઉપર। તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આજે જે ખરીદારી જોવા મળી છે? ચાર્ટ સેટઅપ પણ સરસ તમે જો પોઝિટિવ જોવા મળી રહ્યું છે, તો આજની તેજી બાદ શું હજુ પણ નવું ફ્રેશ લોંગ કરવું હોય તો કરે સર? હા, ડેફિનેટલી કરી શકાય, કેમ કે 1995નો એનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો। અને નુવામાનો તમે જુઓ તો મેં ફંડામેન્ટલી પણ આ કંપનીનું એનાલિસિસ કર્યું છે, બહુ સારી રીતે છે। એટલે તમે કોઈને ઇન્વેસ્ટમેન્ટ માટે કરવું હોય તો પણ કરી શકે। 1995નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે। આજે જો 1995ની ઉપર જ ક્લોઝ મારે છે તો આવનાર દિવસોમાં લગભગ 2,100 થી 2,200 સુધી સ્ટોક જઈ શકે છે। તો ડેફિનેટલી લોંગ કરી શકાય। ઓકે, તો ડેફિનેટલી લોંગ કરવાની સલાહ બની છે। ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે, ફ્યુચરમાં અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ। આવો નેક્સ્ટ વાત કરીએ તો જે રીતે મોમેન્ટમમાં આપણને જોવા મળી રહ્યા છે બીજા અન્ય સ્ટોક્સ તમે જુઓ તો આજે આપણને ઓલમોસ્ટ જે ઘટાડાવાળા સ્ટોક છે એમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો ને તો આપણને ફાઇનાન્શિયલ સ્ટોક પણ જોવા મળી રહ્યા છે। એમાંથી જ મારે વાત કરવી છે બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ। બંને કાઉન્ટર સર નજર કરો તો બંનેમાં આજે આપણને 2 થી 3% સુધીનો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સર એક વખત બંને કાઉન્ટર નજર કરો, બંનેમાં શું લાગે છે કે આજના ઘટાડા બાદ કોઈ ફ્રેશ નવું લોંગ કે શોર્ટ કરવું હોય, પોઝિશન બનાવવી હોય તો બનાવાય સર? તમે ફર્સ્ટ ઓફ ઓલ બજાજ ફિનાન્સની વાત કરીએ તો બજાજ ફિનાન્સમાં જો આ જ લેવલે માર્કેટ આજે બંધ થશે તો એક બહુ જ ઘટાડો મળશે।
તો આજે ધારો કે આ લગભગ બજાજ ફિનાન્સ 1010 ની નીચે બંધ રહે છે, જે અત્યારે કન્ટિન્યુઅસલી ભાવ ચાલે જ છે, તો તમને આવનારા દિવસોમાં ખાસી એવી નબળાઈ જોવા મળશે અને તમે લગભગ સ્ટોક 970, ઇવન તમે 940 સુધી સ્ટોક જઈ શકે છે. તો પણ વેટ એન્ડ વોચ કરો, જો આજે આ લેવલ પર બંધ થાય છે તો. અને તમે જો શ્રીરામ ફિનાન્સની વાત કરો તો શ્રીરામ ફિનાન્સમાં ગઈકાલે જ એક નેગેટિવ સેટઅપ બની ચૂક્યું હતું અને આજે એની કારણે આજે એક ફર્ધર ઘટાડો છે. અને એક શ્રીરામ ફિનાન્સનો 990 ની પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અત્યારે સ્ટોક ત્યાંથી જ બાઉન્સ બેક થઈ રહ્યો છે, એક હોલ્ડ રહ્યો છે. જો 990 ની નીચે ધારો કે બંધ થાય છે તો આવનારા દિવસોમાં તમે 960 અને ઇવન 880 સુધીના લેવલ તમને જોવા મળી શકે છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ બંને કાઉન્ટર આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ તમે જુઓ તો જે મોમેન્ટમવાળા જે સ્ટોક્સ આપણને જે જોવા મળી રહ્યા છે, એમાં અમુક સ્ટોક્સ તમે જુઓ તો આજે જે પ્રોફિટ બુકિંગમાં પણ આપણને જોવા મળે છે. અમુક સ્ટોક છે કે જેમાં આજે 52 વીક લો પણ આપણને બનતા જોવા મળી રહ્યા છે. તેમાંથી જ એક મારે વાત કરવી છે જુબિલન્ટ ફૂડ. આ સ્ટોક આપણને ખ્યાલ છે સર કે કહેવાય ને 52 વીક લો બનાવવામાં ખાસો ફેમસ છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે સતત અગર ડાઉનસાઇડ જોવા મળી જ રહી છે તો શું શોર્ટ કરવું હોય તો કરે સર, કે પછી અહીંયા થોડુંક રિસ્ક રિવોર્ડ મેચ નથી સર હજુ? જુબિલન્ટ ફૂડનું તમે જુઓ તો ગઈકાલે જ એમનો એક રેઝિસ્ટન્સ હતો 412 ની આસપાસ, એ તૂટી ગયો છે અને આજે સ્ટોક એની નીચે છે. તો સ્ટીલ સ્ટોક ઘણા દિવસથી પડી રહ્યો છે, પરંતુ એક એકદમ ક્લોઝ 412 ની ઉપર ક્લોઝિંગ બેઝિસ પર મારીને તમે અત્યારે નવી શોર્ટ પોઝિશન રાખી શકો છો. 400 ઇવન 385 સુધીના લેવલ જઈ શકે છે, પરંતુ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 412 ની ઉપર ક્લોઝિંગ બેઝિસ પર રાખવું જરૂરી છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે અહીંયા લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખવું જરૂરી છે. અગર લેવલ જાય છે તો પછી અહીંયા જરૂરથી ફર્ધર એક નવી એક્શન આપણે જોઈ શકાય છે. પરંતુ શું અક્ષર આ સાથે સમય થયો છે આપની સાથે એફ એન્ડ ઓ ફંડામાં રજા લેવાનો. આપણે જેટલી પણ ચર્ચા કરી આપના તરફથી ડિસ્ક્લેમર. યુમિકભાઈ, એઝ અ સ્મોલ કેસ મેનેજર હું સ્મોલ કેસ પર અને મારી વેબસાઇટ પર મોડલ પોર્ટફોલિયો સર્વિસીસ આપું છું. તો આજે જે પણ સ્ટોક્સ કીધા એમાં મારી પોતાની તો પર્સનલ પોઝિશન નથી, પરંતુ અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. શેર માર્કેટમાં નિવેશ માર્કેટને આધારિત છે. તમે કોઈ પણ પ્રકારનું ડિસિઝન એના પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લેવું. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. તો આપણે ખાસ વાતચીત કરી આપણી જે ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ ઓપ્શન શીટમાં, અને સુવાક સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. જી, તો આવો દર્શક મિત્રો, તમે આપણે જેમ વાતચીત કરી રહ્યા હતા કે બીએસસીમાં તમે જુઓ, આજે આપણે જેમ વાત કરી સેન્સેક્સમાં સરે જે સ્ટ્રેટેજી કરી એની પણ આપણે વાત કરી. સાથે સાથે આપણે જે સ્ટોક સ્પેસિફિક જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક છે કે મોટાભાગે લાલ નિશાનમાં છે, તો પ્રોફિટ બુકિંગમાં શું સ્ટ્રેટેજી બનાવી એની આપણે વાત કરી બીએસસી પ્રેઝન્ટ ઓપ્શન સ્ટ્રીટ પર.